મને છે ને ભાઈ આ આઈસ વોટર ફેશિયલ છે ને એટલું ગમી ગયું છે ને કે વાત જ પૂછો માં. હું દિવસમાં છે ને મને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે છે ને હું બરફ આવી રીતના આમ છે ને તગારામાં કાઢી અને ઠંડુ પાણી નાખી અને છે ને આવી રીતના આમ ફેશિયલ લઈ લઉં. અને પછી છે ને આ ઠંડુ જે પાણી હોય ને એને હું એમનેમ જ રાખું, અને જ્યારે એમ થાય ને કે ફેસ બહુ આમ સ્વેટિંગ થઈ ગયું છે ત્યારે ફરી પાછું એકવાર મોઢું ધોઈ લઉં. ને ભાઈ એટલી મજા આવે ને ઠંડા ઠંડા પાણી. અને છે ને હું જો આટલી મિનિટ સુધી છે ને હું આમ મતલબ કે તમે સમજી લો ને 50 સેકન્ડ સુધી છે ને હું અંદર છે ને મારો ફેસ ડુબાડી રાખું છું, અને ભાઈ મને બહુ મજા આવે. અને પછી છે ને મેં ફર્સ્ટ ટાઈમ છે ને ટ્રાય કર્યું છે કે મને પાર્લરની ઘણી બધી વસ્તુઓ આવડે છે, પણ મેં ક્યારેય મારા ઉપર એક્સપેરિમેન્ટ નથી કર્યો. અને પહેલી વાર છે ને મેં મારા ઉપર એક્સપેરિમેન્ટ કર્યો છે, મતલબ આઈબ્રોઝ કરવાનું. અને ફાઇનલી જો મેં મારો આઈબ્રોઝ કર્યો છે ને સરસ થયો તો. અને પછી નીચે છે ને નાસ્તાવાળા ભાઈ આવ્યા હતા ઘણી બધી વસ્તુઓ લઈને. તો છે ને રાધા માટે થોડો ઘણો નાસ્તો લેવાનો હતો, તો એની માટે લીધું છે કે રાધાનું જ ખાલી નામ છે, મને ભાવે બહુ એટલે મેં મારા માટે લીધો છે. અને પછી છે ને આ એક વસ્તુ છે, આનું નામ હું ભૂલી ગઈ છું. હું નાની હતી ને ત્યારે છે ને આવડું આ ખાતી, આને છે ને મોઢામાં મૂકીએ ને તો પાણી થઈ જાય, પણ મને અત્યારે નામ ભૂલાઈ ગયું છે. ને ભાઈ અમુક વસ્તુઓ કેવી હોય ખબર, એ આપણને છે ને આપણના નાનપણના છેડા સુધી લઈ જાય. અને તમે છે ને વિચારોમાં એટલા ખોવાઈ જાવ ને કે કોઈક તમને બોલાવે ને ત્યારે ખબર પડે કે ઓહ, હું તો અત્યારે કંઈક અલગ પોઝિશન ઉપર છું એમ. અને સાંજ પડતા છે ને ખાટિયા ઢોકળા બનાવવાના હતા, તો સવારે જ મેં પલાળીને રાખી દીધું હતું અને સરસ મજાનો આથો આવી ગયો હતો. અને ભાઈ મારાથી એક ભૂલ થઈ ગઈ હતી, મેં આ ઇડલીનું સ્ટેન્ડ હતું ને એ નીચે રાખ્યું હતું, તો ભાઈ પેલું ઈનો નાખ્યો હોય એટલે ઓલા ફૂલે. અને ભાઈ ફૂલી અને એ છે ને ઉપરની ડીશ હતી ને એમાં ચોંટી ગયા હતા. અને છે ને રાધા માટે ખીચડી છે ને લાખીમાના ઘરેથી જ આવી હતી, અને ટીવી જોતા જમી લીધું.